તમે ગમે તેટલા નોલેજેબલ હો પણ તમે વારે વારે ડિસ્ટર્બ થઈ જતા હો તો તમે શાણપણામાં નથી આવ્યા. હજી એ કેટેગરી નથી આવી. તમે દુનિયાભરના દરેક ક્ષેત્રનું નોલેજ હોય. ઘણા બધા એવા હોય છે બહુ માહિતી હોય એની પાસે. ઘણા બધા પાસે 2G 3G સ્પેક્ટ્રમ રાફેલની એટલી બધી માહિતી હશે તો કદાચ જેપીસી ગોઠવાય પીએમઓમાં તો એને મેમ્બર તરીકે લેવા પડે એટલી માહિતી હોય. પણ એની સામે કોઈ 2 વાર જોતું હોય ને તો એને પ્રશ્ન થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે, એટલું એનું મન વીક હોય. આપણે પણ જો ને ગેધરિંગમાં જઈએ ત્યારે આપણને એમ પ્રશ્ન થાય કે પેલો માણસ 3 વખત મારી સામે જોતો હતો, કેમ જોતો હશે? હવે જવાબ તમને કહું, આંખ છે ને જોવે, સિમ્પલ. તો કે 4થી ને 5મી વાર જોયું, 3 વાર જ જોયું તું, 2 વાર તો આમ જોતો હતો, તું વચ્ચેથી પસાર થયેલો. એટલે નાના નાના સંજોગો પરિસ્થિતિને આપણે એટલી બધી ડાઉટથી જોઈએ છે કારણ કે આપણું માઇન્ડ ઇઝ વીક, ઇઝ ચીપ, ઇઝ મીન. એટલે આપણે તરત ડિસ્ટર્બ થઈ જઈએ છીએ. આવું કેમ થયું? નહોતું થવું જોઈતું. આવું કેમ થયું? જે બરોબર નથી. તો એ સંજોગ અને પરિસ્થિતિને આપણે સાચવતા આવડવી જોઈએ. સેટબેક્સ આર પાર્ટ ઓફ લાઈફ, ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ, ફોલ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. યસ ઓર નો? સેટબેક, ફેલિયર અને ફોલ તો જીવનનો એક ક્રમ છે. અને સમ ઓફ ધ બેસ્ટ લેસન્સ યુ લર્ન ફ્રોમ ધેટ. જીવનમાં મોટી પછડાટ ના આવી હોય તો ભગવાનને એકવાર પ્રાર્થના કરવી કે એવો સંજોગ મારા જીવનમાં આવે કે મોટી પછડાટ આવે. એવી પ્રાર્થના કરવી. આવી પ્રાર્થના તમને પૃથ્વી ઉપર કોઈ નહીં શીખવાડે, હું શીખવાડું છું. આપણને એમ જ પ્રાર્થના કરીએ છીએ ભગવાન બધું મારું સારું થાય ને, દીકરાનું લગ્ન થઈ જાય ને, દીકરી સુખી થઈ જાય ને, છોકરો પરદેશ ભણવા જાય ને, ધંધો સારો ચાલે ને, એ જ પ્રાર્થના કરીએ. કોઈક દિવસ તો જીગર રાખો કે ભગવાનને એકવાર કહું કે એવા સંજોગો જીવનમાં ઘડો કે પછડાટ આવે, સેટબેક આવે, ફેલિયર આવે તો જીવનની ઘણી બધી સ્પષ્ટતાઓ, વ્યક્તિઓ વિશે ઘણી બધી સ્પષ્ટતાઓ તમારા મનમાં આવશે. સેટબેક ઓર ફેલિયર ઇઝ ધ ગ્રેટેસ્ટ ટીચર. એવા સંજોગો જીવનમાં આવે એ બહુ જ જરૂરી છે. તો વ્યક્તિ ઓળખવાની પારખ એટલે પરખ તમારી બદલાઈ જશે. એક ક્ષમતા જુદી કક્ષાએ પહોંચી જશે. સંજોગ અને પરિસ્થિતિ તમે હેન્ડલ કરી શકશો. See, what happens with you is 10%. How you take it is 90%. જે બને છે તમારી સાથે એની તો ઇમ્પેક્ટ તમારી પર 10% છે. એ સંજોગ એ પરિસ્થિતિને તમે કેવી રીતે જોવો છો, કેવી રીતે મૂલવો છો, તમારા જીવનમાં એ કેવી રીતે સ્વીકારો છો એની ઉપર એની 90% ઇમ્પેક્ટ રહેલી છે. તો એક સેટબેક કે ફેલિયર આવે. પ્રમુખ સ્વામી મહારાજને લંડનમાં ભવ્ય મંદિર કરવું હતું. ત્યાં લંડનમાં હેરો નામના એક સબબમાં અમે મોટી જગ્યા પણ લીધી. આઈ એમ ટોકિંગ ઓફ અર્લી 90s. આજુબાજુના રેસિડેન્સે અમારી સામે કેસ કર્યો સંસ્થા સામે કે આ લોકો અહીં મંદિર બાંધશે તો રાત્રે 12 વાગ્યા સુધી ઘંટ વાગશે ને, આરતી વાગશે ને, ઢોલ વાગશે તો અમારી પીસ એન્ડ પ્રાઇવસી ડિસ્ટર્બ થશે. અરે 12 વાગ્યા સુધી કોઈ નથી વગાડતું, અમારે ટાઈમ નથી. અને અમે કહું ભારતમાં આવો, અમારા મંદિરો જુઓ, રાત્રે 9 વાગે તો મંદિર શાંત હોય છે, થઈ જાય છે, ઠાકોરજી પહોંચી જાય છે. સ્ટીલ કેસ ચાલ્યો અને પશ્ચિમ જગતમાં કેસના ભાગરૂપે એક લીગલ પ્રોસિજર એવી પણ હોય છે કે જેને સિગ્નેચર કેમ્પેઇન કહે છે. કોર્ટ બંને પાર્ટીને કે જે અફેક્ટેડ નેબરહુડ છે એમાંથી તમે તમારી સિગ્નેચર લઈ આવો, કન્વિન્સ કરીને લોકોને. વધારે સિગ્નેચર કોણ લાવે છે? એટલે સાહજિક છે, એ લોકો લોકલ્સ હતા ને અમે ઇમિગ્રન્ટ્સ હતા, એટલે વધારે સિગ્નેચર એ લોકોને મળી. કંઈક એ મોટી વાત રાખીને કોર્ટે જજમેન્ટ આપ્યું કે બીએપીએસ સંસ્થા અહીંયા મંદિર નહીં બનાવી શકે. ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. નાઉ લિસન કેરફુલી. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા અને લંડનથી અમારા ટ્રસ્ટીશ્રીઓએ ફોન કર્યો અને કહ્યું પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી આપણે કેસ હારી ગયા છીએ અને હવે આપણે ત્યાં મંદિર નહીં કરી શકીએ. અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી સામે જ ઉભા હતા, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. પ્રમુખ સ્વામી મહારાજના કાને આ શબ્દ પડ્યા કે વી હેવ લોસ્ટ ધ કેસ એન્ડ ઇટ ઇઝ અ ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પહેલો રિસ્પોન્સ પ્રમુખ સ્વામી મહારાજનો. જો આ સંજોગ અને પરિસ્થિતિમાં અભિગમ કેવા રાખવા. એક સેટબેક તો આવ્યો લાઈફમાં, મોટો ઝાટકો તો આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ એ ઝાટકાને કેવી રીતે લીધો ને એ આપણે શીખવાનું છે. એ જીવન છે. પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર પણ ફરી નહીં, નોટ અ સિંગલ વ્રિંકલ ચેન્જ્ડ. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. આ શબ્દોમાં બહુ તાકાત છે. બીજું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું.
કેટલી સ્થિરતા રહે. આપણે આપણો પુરુષાર્થ કરી લીધો, બધા રિસોર્સિસ આપણે કામે લગાડી દીધા, હવે પછી જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું, કારણ કે એનાથી વિશેષ તો આપણે કંઈ કરી શકીએ મતા જ નહીં. અને ધ થર્ડ થિંગ ઇઝ ડિટર્મિનેશન. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે નક્કી કર્યું છે કે અહીંયા મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ. બીજી જગ્યા શોધવા માંડો, કરશું. બીજી જગ્યા શોધી નિસ્દનમાં કર્યું. 1995માં ઉદ્ઘાટિત થયું ત્યારે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. તમે આજે પણ નિસ્દન જાઓ તો એ મંદિર બ્યુટીફુલ એક્ઝિબિશન ઓફ ઇન્ડિયન કલ્ચર, અને સમગ્ર ઇંગ્લેન્ડ દેશની એક પણ સ્કૂલ બાકી નહીં હોય જેના વિદ્યાર્થીઓએ આ મંદિરની વિઝિટ નહીં લીધી હોય. અને અત્યારે ધ 100 ટોપ આઇકોનિક બિલ્ડિંગ્સમાં એ BAPS સ્વામિનારાયણ મંદિર નિસ્દન લંડનનો સમાવેશ છે. કામ પણ એવું કર્યું, પણ આમ ડઘાઈ ન ગયા. આપણે શું થાય કે આ કેમ બન્યું, આ મુખ્ય પ્રશ્ન હોય છે. મેં કોઈનું ખોટું નથી કર્યું તોય મારી જોડે આવું કેમ બન્યું, આ મુખ્ય પ્રશ્ન હોય છે. બધા હા પાડો છો એટલે વાત તો સાચી છે ને. મેં કોઈનું ખોટું નથી કર્યું તો મારી સાથે કેમ આવું કર્યું, આ એક પ્રશ્ન. બીજો પ્રશ્ન, મેં મારી બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી, રિસોર્સિસ બધા કામે લગાડેલા તો એમ મારા પ્લાનિંગ પ્રમાણે મને સક્સેસ કેમ ના મળ્યો, એ બીજો પ્રશ્ન. હું પ્રેક્ટિકલ વાત કરું છું ને, યસ ઓર નો. આ મનમાં આપણે રહે છે. પણ એક વાત સમજી રાખવાની, શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચના. શું કીધું અર્જુનને? કે કર્મ કરવું એ તારો અધિકાર છે, તારું ફરજ છે, પણ પરિણામ ભગવાને કહ્યું કે હું નક્કી કરીશ. કેમ? કે if there are 10 factors which are in your control to bring success to the project, there are 10 factors which can bring failure to the project which are not in your control. સીધી વાત છે. અને આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ બધાને છે, પણ તમે વિચાર નથી કર્યો ને એટલે તમને વારે વારે ડિપ્રેશન અને ફ્રસ્ટ્રેશન ફેલિયર વખતે આવે છે. આ શ્લોકનો તમને પ્રેક્ટિકલ અનુભવ જીવનમાં 10 વખત હશે. જો હવે હું બોલું ને એમાં તમે બધા હા પાડશો કે અમારે એમનો અનુભવ છે. શાંતિથી સાંભળજો. આપણને બધાને અનુભવ છે કે ઘણી વખત આપણે ખૂબ સારો પુરુષાર્થ કર્યો હોય, બધા રિસોર્સિસ કામે લગાડ્યા હોય તોય આપણને સક્સેસ ઓછો મળે છે. હા કે ના? અને ઘણી વખત ઓછું પ્લાનિંગ હોય, એક્ઝિક્યુશન સંતોષકારક ન થયું તો ધાર્યા બાદનું પરિણામ આવી જાય. હા કે ના? તો આ શ્લોક સાચો ખોટો? કે ભગવાને કહ્યું કે તું કર્મ કરે જા, પરિણામ હું નક્કી કરીશ. પણ આપણે એનો વિચાર નથી કર્યો. આ વિચાર હોય તો કોઈ દિવસ સંજોગ અને પરિસ્થિતિમાં આપણે જરાય ચલાયમાન ન થઈએ. એક વાત તો નક્કી કરી જ રાખવાની કે સંજોગ અને પરિસ્થિતિ તો પોઝિટિવ કે નેગેટિવ હોય, હું મારી સ્થિરતા, મારો ધ્યેય, એમાંથી તો હું ક્યારેય વિચલિત નહીં થઉં, નહીં તો તમે જીવન હારી ગયા કહેવાઓ. તો આ છે સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. સંજોગ અને પરિસ્થિતિ પ્રત્યેનો અભિગમ. એક હસતા હસતા એક દ્રષ્ટાંત આપું તમને. એકવાર એક બેબી મોસ્કીટો વોઝ ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ. નાનું મચ્છર બિચારું જન્મ્યું હતું, એની પહેલી ફ્લાઇટ હતી આમ. એટલે એના મધર મોસ્કીટો અને ફાધર મોસ્કીટો, માતા પિતા બે જણા આમ જોતા હતા કે આપણો બેટો પહેલી ફ્લાઇટ લે છે. જેમ પહેલી વાર બાળક આમ 4 પગે ચાલતા શીખે તો માતા પિતાને આનંદ હોય ને એને જોવાનો, અને 2 પગે ચાલતા દોડવાનું શીખે તો માતા પિતાને આનંદ હોય કે દોડે છે. એટલે માતા પિતા બેબી મોસ્કીટોને જોતા હતા કે ઓન ઇટ્સ મેડન ફ્લાઇટ ધ મધર, એમાં મધર બધા ઉત્સાહી હોય, વધારે એમ આનંદ હોય કે મારો બાળક ચાલતા શીખ્યો, દોડતા શીખ્યો. એટલે માતા પિતા બંને આમ જોતા હતા, અને પેલું બેબી મોસ્કીટો આમ ગોળ ફરીને રૂમમાંથી પાછું આવ્યું. પાછું માતા પિતા પાસે બેઠું. એટલે એની માતાએ હરખભેર પૂછ્યું કે હાઉ વોઝ યોર ફ્લાઇટ, હાઉ વોઝ યોર ફ્લાઇટ, એમ કેવું લાગ્યું તમને? તો પેલી બેબી મોસ્કીટો કે મોમ, wherever I went, everybody were clapping for me. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધા મારી માટે તાલીઓ પાડતા હતા. ખબર પડી? મેં સ્વિચ તો દાબી હતી પણ 2 ઝબકારા પછી લાઈટ ચાલુ થઈ. હું જ્યાં જ્યાં ગયો ત્યાં બધા મારી માટે તાલી પાડતા હતા. શું એકચ્યુઅલી શું કરતા હતા? બધા એને મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. અરે
મચ્છર ઉડે એટલે આપણે મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા. ભલે લોકો મારી નાખવાનો પ્રયત્ન કરતા હતા, અભિગમ એ રાખવાનો કે તાલીઓ પાડતા હતા. જીવનમાં આનંદમાં રહેવું એ તો આપણા હાથની વાત છે ને. લોકો તો જે કરવું હોય કરે. ઇફ યુ આર પ્રિન્સિપલી રાઈટ એન્ડ નોટ ઓફેન્ડિંગ એનીબડી, આ બે શબ્દ યાદ રાખજો. તમે સિદ્ધાંત અને મૂલ્યોની દ્રષ્ટિએ સાચા હો અને કોઈને પણ ઓફેન્ડ ના કરતા હો તો કોઈથી ગભરાવાની જરૂર નથી, વ્યક્તિઓની ચિંતા રાખવાની જરૂર નથી, વ્યક્તિ અને સમાજનો અભિપ્રાય મારી માટે શું છે એની ચિંતા રાખવાની કઈ જરૂર નથી. પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી બીએપીએસ સંસ્થા ઊભી કરી. એમના જીવનમાં એક આત્મગૌરવ હતું કે મને ભગવાન સ્વામિનારાયણે જે સિદ્ધાંતો આપ્યા છે, મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજે જે મને પ્રણાલિકાઓ શીખવાડી છે, એનાથી બહાર હું કોઈ દિવસ પગ મૂકી શકું જ નહીં, લેશ માત્ર નહીં. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે નીતિ નિયમ સિદ્ધાંતના ભોગે કોઈ દિવસ કોઈ કાર્ય કરવું જ નહીં. તો ક્યારેય નીતિ નિયમ સિદ્ધાંતને મૂકીને એમને કોઈ કાર્ય કર્યું જ નહીં. તો 95 વર્ષનું એમનું જીવન, એમાં 80 વર્ષનું જાહેર જીવન, પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય ખાનગીમાં કે જાહેરમાં એક પણ ભૂલ કરી નથી. એમની શ્રદ્ધાંજલિ સભામાં ગાંધીનગરમાં શક્તિસિંહ ગોહિલ બોલેલા કે હું 40 વર્ષથી પ્રમુખ સ્વામી મહારાજના સંપર્કમાં છું. નાની મોટી સમાજની ઘટનાઓમાં પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, પણ ક્યારેય કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજનું એક પણ વાક્ય કે શબ્દ એ સમાજમાં કોન્ટ્રોવર્સી, દ્વિધા ઊભી કરી હોય એવું એક પણ વખત બન્યું નથી. 80 વર્ષનું જાહેર જીવન જીવવું અને એક પણ વખત તમે સમાજમાં ક્યાંય કોન્ટ્રોવર્સીમાં ન આવો, એ કેટલી વિચારધારા સ્પષ્ટ હોય, કેટલું સ્પષ્ટ આત્મગૌરવ હોય. I can do this and under no circumstances I can do this. એટલે કે હું આ જ કરી શકું અને કોઈ પણ સંજોગોમાં આ પથ ઉપર તો હું જઈ જ ના શકું. એ જે સત્યનિષ્ઠા હોય ને એ તમારી ફિટનેસ ડેવલપ કરે. જલિયાનવાલા બાગના મેસેકર પછી અંગ્રેજ ગવર્મેન્ટે કમિટી નિમિત્તિ, સર્ચ કમિટીમાં ગાંધીજી હતા. એ વખતે બ્રિટિશ જજ એમ બોલતા કે મને લોકોનો કદાચ હુઆપો થાય મારી વિરુદ્ધ એનો એટલો ડર નથી જેટલો ગાંધીની સત્યનિષ્ઠાનો મને ડર છે. તાકાત આપણી એ હોવી જોઈએ. તો જો એ જે આત્મગૌરવ છે એની માટે ખાસ ધ્યાન રાખજો કે આપણું ભણતર, આપણી આવડત, આપણી હોશિયારી, આપણી ટેલેન્ટ એ અમુક કક્ષા સુધી તમને લઈ જશે, પણ અમુક કક્ષાથી ઉપર જવું હોય તો આવી સ્પષ્ટ, શુદ્ધ, પવિત્ર વિચારધારા અને ચારિત્ર જ એ તમને લઈ જઈ શકશે. પ્રમુખ સ્વામી મહારાજ 5 ધોરણ પાસ, સાધુના કપડા, અંગ્રેજીનો એક શબ્દ બોલી ન શકે. બ્રિટિશ પાર્લામેન્ટે એમનું સ્ટેન્ડિંગ ઓવેશન સાથે સન્માન કર્યું. કેનેડાની પાર્લામેન્ટે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે એમનું સન્માન કર્યું. કેનિયાની પાર્લામેન્ટે એમનું સન્માન કર્યું. અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ એમને પ્રાપ્ત થઈ. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં 5 થી 6 વખત એમનું નામ આવ્યું. આટલી મોટી પ્રતિષ્ઠા અને કીર્તિ કેવી રીતે સંપાદન થઈ? એક 5 ધોરણ ગામડામાં ભણેલી વ્યક્તિ. એનું કારણ શું? તો જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી, ફ્લોરિડામાં મળ્યા, ત્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા. 22 મિનિટની મુલાકાતે અંગ્રેજી બોલે, પ્રમુખ સ્વામી કંઈ ના સમજે, પ્રમુખ સ્વામી ગુજરાતી બોલે, કંઈ ના સમજે. વચ્ચે અમારા દુભાષ્ય સંત હતા, અંગ્રેજીનું ગુજરાતી કર્યા કરે. એટલે 22 મિનિટનો વાર્તાલાપ એકચ્યુઅલી 8 મિનિટનો જ સમજવાનો, ટુ વે ચાલતો હોય ને. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન એવું બોલ્યા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફુલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજની આંખો જોઈને બોલ્યા કે આવી ઇન્ટિગ્રિટી એટલે કે વફાદાર, વિશ્વસનીય, દરેકને સાથે લઈને આગળ વધવું, કોઈને ધક્કો ન મારવો, દરેકની લાગણી ભાવનાનો વિચાર કરીને દરેકને પ્રગતિ કરાવવી, કોઈ દિવસ કોઈને દગો દેવાનો વિચાર પણ ના આવ્યો હોય. આ બધા ગુણો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને ઇન્ટિગ્રિટી. અને તમારા વર્ક પ્લેસમાં સૌથી મોટી કિંમત આ શબ્દની છે. આવડત હોશિયારીમાં થોડોક ઓછો એ ચાલે, ઇન્ટિગ્રિટીમાં થોડોક ઓછો એ લેશ માત્ર ન ચાલે. 80 વર્ષની વખતે પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર હતી.
80 વર્ષની વ્યક્તિમાં એક ભારતીય સાધુમાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખને ઇન્ટિગ્રિટી દેખાય એટલે? અને તો કેવા વ્યક્તિઓને મળ્યા હોય, પણ કે આવી આંખો મેં ક્યારેય જોઈ નથી. તો જો આ આપણું બહુ જ મોટું ધન છે, આ તમારી ફિટનેસ, ઇન્ટિગ્રિટી ઇઝ ફિટનેસ, તો તમે ગમે ત્યાં સર્વાઈવ થઈ શકો, ગમે ત્યાં મોટા કામ કરી શકો. 2001માં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો, BAPS સંસ્થાએ 509 ગામોમાં રિલીફ વર્ક કર્યું. અમે 9 ગામો દત્તક લીધા અને 1500 ઘર બાંધી આપ્યા. હું 2001-2003ની વાત કરું છું. ત્યારે લોકો કહેતા કે ભારતના એક પૂર્વ પ્રધાનમંત્રી એક સ્ટેટમેન્ટ ઘણી વખત બોલતા કે અમે કેન્દ્ર સરકારમાંથી 1 રૂપિયો છોડીએ છીએ, એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા એ રૂપિયો છે 15 પૈસા થઈ જાય છે. ભારતના એક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી બોલેલા આવું. પણ આ કોટ કરીને પ્રમુખ સ્વામી મહારાજ માટે 2001માં લોકો કહેતા કે અમે આ ભુજ ભૂકંપ રાહત માટે જે કંઈ દાન BAPS સંસ્થાને પ્રમુખ સ્વામી મહારાજને આપીએ છીએ, એ અમે રૂપિયો આપીએ છીએ, તો એકચ્યુઅલી સાઇટ ઉપર લાભાર્થી સુધી પહોંચતા એ સવા રૂપિયો થઈ જાય છે. આ પ્રમુખ સ્વામી મહારાજની ઇન્ટિગ્રિટીની કિંમત હતી, આ પ્રમુખ સ્વામી મહારાજના કેરેક્ટરની કિંમત હતી. આ તો એ તમારી એસેટ છે, એ તમારી ફિટનેસ છે. તો એવી ફિટનેસ ડેવલપ કરવાની કે રિસોર્સિસ, પીપલ એન્ડ મની, દે હેવ ટુ કમ ટુ યુ, યુ ડોન્ટ હેવ ટુ ગો ટુ ધેમ. તો એ બહુ જ મોટી ફિટનેસ છે, એ ડેવલપ કરવાનો પ્રયત્ન કરવાનો. બીજી એક વાત કે ફિટનેસ કેવી રીતે ડેવલપ થાય, થોડી લોડ બેરિંગ કેપેસિટી પણ વધારવી, પરિશ્રમની દ્રષ્ટિએ અને માન અપમાનની દ્રષ્ટિએ પણ. ભગવાન સ્વામિનારાયણ પહેલી વખત આણંદમાં પધાર્યા, ભવ્ય સવારી ચાલુ રહેલી, એ વખતે થોડાક લોકોની ઉશ્કેરણીથી ભગવાન સ્વામિનારાયણના આખી સવારીનું લોકોએ અપમાન કર્યું, પથરા નાખ્યા, ધૂળ નાખી અને ગારો નાખ્યો. ભગવાન સ્વામિનારાયણના શરીર ઉપર પણ ગારો નાખ્યો. ભગવાન સ્વામિનારાયણ એ વખતે બધા જ દરબારો પણ સાથે હતા, ક્ષત્રિયો હતા. જો એ વખતે પટ્ટાદાવ શરૂ કરી દીધો હોત ને તો ઘણું ખોટું પરિણામ મોટું આવી શકત. પણ ભગવાન સ્વામિનારાયણે બધાને કહ્યું કે અત્યારે આપણે ખમી જવાનું છે, ધીરજ રાખવાની છે. વીર પુરુષ હોય ને એ ખમે અને ધીરજ રાખે ને એની વીરતા છે. આપણે ખમી જવાનું છે, એક શબ્દ કોઈ બોલવાનો નથી. અત્યારે જે કોઈ શસ્ત્ર ઉપર હાથ મૂકે એ વિમુખ છે, ગુરુદ્રોહી છે. આણંદમાં લોકોએ આટલું બધું અપમાન કર્યું, એક શબ્દ બોલ્યા નહીં, લોકોને ગુણ આવ્યો કે આટલું અપમાન કર્યું છતાં કોઈ પણ પ્રકારનો ઊંચો સાદ કર્યો નહીં, કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ન આપી. સમગ્ર આણંદ શહેરમાં બધા લોકોને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય સદભાવ થયો. અને આજે એ બહુ જ મોટું સત્સંગ કેન્દ્ર, ત્યાં અમારું મંદિર તો છે, સાથે ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ છે, કરમસદમાં ઇન્ટરનેશનલ લેવલની આ સ્કૂલ છે, સાથે છાત્રાલય બહુ મોટું છે, જે 400 વિદ્યાર્થીઓ રહે છે. બીજી ત્યાં મોટી બોરસદ પાસે સ્કૂલ છે. તો આવા ઘણા બધા સમાજ સેવાના આયામો આજે ઊભા થયા. તો થોડીક લોડ બેરિંગ કેપેસિટી રાખવી તો તમે સર્વાઈવ થઈ શકશો. પતિ પત્ની વચ્ચે સેજ ઝઘડો થાય તરત મોટા વિચારો શરૂ થઈ જાય, આવું કેમ બોલ્યો, આવું કેમ જોયું, મારા સાસુએ કેમ મારી સામે આવી રીતે જોયું, આવું કેમ બોલ્યા. તો થોડુંક સહન કરી જવું, થાય, બને. તને ભગવાને પૃથ્વી ઉપર જન્મ આપ્યો ત્યારે નક્કી નહોતું કર્યું બધું તારા પ્રમાણે થશે, એવું લેખિત આપ્યું છે. 1996ની સાલમાં 1996માં અમે અમેરિકા ગયેલા, ત્યાં ફેમિલી શિબિર્સ માટે. ન્યુયોર્કમાં અમે એક ફેમિલી શિબિરમાં, તો 10-12 ફેમિલીઝ ભેગા હોય. પછી દિવસ દરમિયાન અમે ગ્રુપ્સ પ્રમાણે ફોર ધ ચિલ્ડ્રન, ફોર યુથ, પછી એડલ્ટ્સને સાંજે એ રીતે બધી ગ્રુપ ડિસ્કશન ચાલે, ઇન્ટરેક્શન ચાલે, કથા એટલે પ્રવચન ચાલે. એમાં નાના બાળકો બધા બેઠા તેની સાથે પણ અમે ઇન્ટરેક્ટ કરતા હતા. તો 2-4 બાળકો જરા આવ્યા નહોતા, એટલે અમારા સંચાલક હતા ને મને કે સ્વામી તમે ફોન ઉપર, હું જોડી દઉં એમને ફોન, અને તમે કહો કે આવો, તો સંતો કહેશે ને તો એ લોકો આવશે. એવું સારું, આપણે વાત કરીએ. એટલે મને એને ફોન જોડી દીધો. જે વખતે તો મોબાઈલ ફોન હજી શરૂ થયેલા 96માં, નવા હતા, એટલે એને લેન્ડલાઇન ઉપર ફોન જોડ્યો. સામે જો કોઈ એંગેજ હોય ને તો ટેલિફોન એક્સચેન્જમાંથી એંગેજનો ટોન તમને ના સંભળાય, પણ એક સારી કંઈક વાતો સંભળાય. ઘણી વખત લોકો ડાયલોગ્સ રાખે પિક્ચરના, બીજું ત્રીજું હોય, પણ એક બહુ જ સરસ વાત એ મેં 96માં સાંભળેલી, મને એટલી બધી ગમી ગઈ. એ બહુ જ સરસ વાત અંગ્રેજીમાંથી, હું સીધું તેનું ગુજરાતી બોલું છું, કે જીવન છે ને
એ ચોકલેટ બોક્સ જેવું છે. તે વખતે બાળકો એકબીજાને બર્થડે ઉપર ગિફ્ટ આપી શકે એની માટે ચોકલેટના બોક્સ આવતા. અંદર બધા જ પ્રકારની ચોકલેટ હોય, જુદા જુદા રેપર કલર્સફુલ હોય, સાઇઝ પણ લાંબી, મોટી, ગોળ, ચોરસ હોય. એટલે શું, રોજ બાળકને કંઈક નવું નવું મળે. સાઇઝ પણ જુદી હોય, કલર પણ જુદો હોય, ટેસ્ટ પણ જુદો, ખાટમીઠી હોય, ગળી હોય. પણ આ બોક્સની વિશેષતા એક બહુ સરસ હતી, એને ઢાંકણું નહીં. આંગળી અંદર જાય ને એટલું જ કાણું તમે પાડી શકો. એટલે રોજ સવારે બાળકે બોક્સ આડું પડી અને મહેનત કરવાની. આ બહુ એક મોટો સિદ્ધાંત શીખવાનો છે. રોજ સવારે જો તમારે એક ચોકલેટ ખાવી હોય તો પહેલા જાત મહેનત કરવાની. એ પેલો નાનો બાળક છે ને, અંદર આંગળી નાખીને અમને એક 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 ચોકલેટ સરકાવે, માંડ એક ચોકલેટ, અને એના માતા પિતાને કહેવામાં આવ્યું કે એને જાતે ચોકલેટ કાઢવા દેવાની. એટલે શું, એને ચોકલેટની કિંમત ખબર પડે. પછી જે ચોકલેટ નજીક આવીને આંગળીથી કાઢી શકે આમ નાના કાણામાંથી, એ જે ચોકલેટ બહાર નીકળે એ ચોકલેટ સ્વીકારવાની, ખાવાની અને આનંદ કરી લેવાનો. આ પણ બહુ મોટો સિદ્ધાંત છે જીવનનો. એની પાછળ જીવનલક્ષી સિદ્ધાંત એ છે કે ચોકલેટ ખાવી હોય તો મહેનત તો કરવી પડે, અને મહેનત કર્યા પછી જે ચોકલેટ હાથમાં આવે ને એમાંથી આનંદ લેતા શીખી જવાનું. ધીસ ઇઝ ફિટનેસ. ના, મારે તો લાંબી ચોકલેટ જોઈતી હતી, 4 BHK 3 BHK મળી ગયો, આનંદકાર. બધા આટલા હસે ને તાલી પાડી એટલે ક્યાંક છેડો બરોબર અડી ગયો લાગે છે. કે મારે તો પેલી 4 બંગડીવાળી ગાડી લાવવી હતી, પણ અત્યારે આપણે બંગડી વગરની ગાડીનો વેચ છે, એમાં ફરવા મન. આનંદ કર. 4 બંગડી ઓડી, હું દેશી ભાષામાં બોલ્યો, અને એની બ્રાન્ડ છે ઓડી, ઇઝ અ જર્મન બ્રાન્ડ. તે ઓડી મળશે, થશે તારા પ્રારબ્ધમાં ને પુરુષાર્થમાં હશે તો મળશે. પણ જ્યાં સુધી ઓડી ના આવે ત્યાં સુધી મને ગાડીનો આનંદ ના આવે. એ વિચાર, એ ફિટનેસ ના કહેવાય. અત્યારે મારુતિ 1000 છે અથવા તો હુન્ડાઈ નાની ગાડી છે, ફરવાનું, 4 પૈડા તો ફરે છે ને, આનંદ કરને. જે ચોકલેટ જે વખતે આપણા નસીબમાં હોય ચોકલેટ ખાઈને આનંદ કરવો, એ ફિટનેસ. બાકી કશું યાદ ના રહે તો ચોકલેટનો આ પ્રસંગ યાદ રાખીને ઘરે જજો. બહુ જ સરસ એ એંગેજ ટોન વાગતો હતો. લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ ચોકલેટ્સ. Every morning, because it doesn't have a lid, you have to put your finger inside. Try to get one chocolate, and whichever chocolate you get, enjoy it. બહુ સરસ બોલતા હતા એ વાક્ય. તેની મજા છે. એટલે આ ફિટનેસ, જે સમયે જે સંજોગોમાં જે મળ્યું એ સ્વીકારવું, એનો આનંદ કરી લેવો. મોટું કદાચ લક્ષ્ય હોય તો એ ચૂકવું પણ નહીં, ત્યાં પહોંચવું છે તે લક્ષ્ય પણ રાખવો. પણ જ્યાં સુધી લક્ષ્ય મળે ને ત્યાં સુધી હું આનંદમાં નહીં રહી શકું, એ સિદ્ધાંત ખોટો છે. એ સિદ્ધાંત ખોટો છે. તમે એમ કહો કે જ્યાં સુધી હું બ્રાન્ડેડ કપડાં ન પહેરી શકું ત્યાં સુધી કપડાં જ ના પહેરી થોડી ચલાય. આ એના જેવું થયું. એટલે ભાઈ તો સાદા કપડાં પહેરવાના, પણ પહેરવા તો પડે ને. જ્યાં સુધી બ્રાન્ડેડ જ્વેલરી ના પહેરું ત્યાં સુધી હું જ્વેલરી ના પહેરવું થોડે છે. જ્યાં સુધી હું મોટી લક્ઝરિયસ ગાડી ઓડી હોય, મર્ક હોય, BMW હોય, એ જ્યાં સુધી ના ફેરવું ત્યાં સુધી બીજી ગાડી ફેરવું જ નહીં. એવા ખોટા સિદ્ધાંતો રાખશો ને તો એ ફિટનેસ નથી, પછી એ દુઃખ છે. સંસ્થા અમારી BAPS તરફથી એક બ્રહ્મોપનિષદ પુસ્તક પ્રકાશિત થયું છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જેટલા વાહનો સહજતાથી વાપર્યા છે ને, એ બધા વાહનોમાં એમના ફોટોગ્રાફ્સ મિડલ પેજ ઉપર છે. there is a plane, there is a helicopter, પછી ગાડી છે, પછી નાની ગાડી છે, પછી રિક્ષા છે, ટ્રેક્ટરની ટ્રોલીમાં બેઠા છે, ગાડામાં બેઠા છે. 6 ફોટોગ્રાફ છે, જુદા જુદા સમયના, જુદી જુદી જગ્યાઓના, સાહજિક સંજોગોના. પણ એ 6 ફોટોગ્રાફમાં પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર સ્થિરતા અને આનંદ એટલો જ છે. એને ફિટનેસ કહેવાય. તો સર્વાઈવ, તો ટકી જાય માણસ. રાજકોટમાં 1979 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ જયંતિ ઉત્સવ ઉજવાયો. હજારો લોકો સભામાં આવ્યા. સાંજે આવી સભા થઈ. બીજે દિવસે સવારે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ સવારે પધરામણીએ નીકળ્યા. તો માલવિયા શેઠ, બહુ જ મોટા શેઠ હતા રાજકોટમાં, એમની ઇમ્પાલા ગાડી અમને પ્રમુખ સ્વામી મહારાજને વિચરણ માટે આપેલી. તો ત્યાં ભૂપેન્દ્ર રોડ ઉપર
ઇમ્પાલા ગાડી બંધ પડી ગઈ. ડ્રાઈવરે જોયું તો ડીઝલ ખલાસ થઈ ગયેલું. એટલે કે સ્વામીજી હમણાં ક્યાંકથી નજીક પેટ્રોલ પંપ પર ડીઝલ લઈ આવું. સ્વામી કે મારે મોડું થશે. પ્રમુખ સ્વામી જાતે રિક્ષા ઊભી રાખીને રિક્ષામાં બેસી ગયા. આગલા દિવસે 15-25 હજાર માણસો તમારા જન્મ જયંતિમાં તમને બધાઈઓ આપવા માટે આવેલા. એ આખા શહેરને ખબર છે. બીજે દિવસે તમે ઇમ્પાલામાં રોડ વચ્ચે છો. ઇમ્પાલાથી ઉતરીને સાહજિક રિક્ષામાં બેસી ગયા. આણંદમાં પ્રમુખ સ્વામી મહારાજની હાથી ઉપર સવારી નીકળી. આખા આણંદ શહેરે એમની જન્મ જયંતિ ઉજવી. બીજે દિવસે પ્રમુખ સ્વામી મહારાજ આણંદની ગંજ બજારમાં 70-80 દુકાનોમાં એક દુકાને પધરામણીએ ગયા. વેરી નેક્સ્ટ મોર્નિંગ હાથી ઉપર હતા. આગલા દિવસે સાંજે હજારો લોકો એમને વધાવતા હતા. બીજે દિવસે એક દુકાને. ઘણા દુકાનવાળા તો ઓળખતા નહોતા. ઘણા દુકાનવાળાને કોઈ એવો ભાવ પણ નહીં, કોઈ હરિભક્તો કોઈ સત્સંગી નહોતા, પણ પ્રેમથી ને ત્યાં પધાર્યા. આવું તમે સાંભળો છો ને, આટલું સહજ નથી જીવનમાં. તો આ ફિટનેસ કેવી હશે એમની, મેન્ટલ અને ઇમોશનલ, એમના વિચારો અને એમના ભાવો પર એમનો કાબુ કેટલો હશે, કંટ્રોલ કેટલો હશે. પ્રમુખ સ્વામી મહારાજની લંડનમાં સુવર્ણ તોલા થયેલી 1985ની સાલમાં QPR સ્ટેડિયમમાં હજારોનું પેક્ડ સ્ટેડિયમ, કદાચ 30-35 હજાર લોકોનું પેક્ડ સ્ટેડિયમ, એની વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજને સુવર્ણથી જોખવામાં આવેલા. પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું હું સુવર્ણની સામે ત્રાજવે નહીં બેસું, કારણ કે હું સંત છું. એટલે સાકર સામે જોકવામાં આવ્યું અને પછી સાકરની સામે પ્રમુખ સ્વામી મહારાજ બેઠા. પણ એમના બોડીનું વેઇટનું ઇક્વિવેલન્ટ ગોલ્ડ. હવે આવો પ્રસંગ તમારો લંડનમાં બને, 35,000 માણસના લાઈવ સ્ટેડિયમમાં, 35,000ના લાઈવ સ્ટેડિયમ પેક્ટમાં તમારી સુવર્ણ તોલા થાય, એ માણસનું અભિમાન કંટ્રોલમાં રહે, સેન્સીસ કંટ્રોલમાં રહે. અમથા આપણે એક સારા બ્રેન્ડેડ કપડાં પહેર્યા હોય ને તો આપણી ચાલ બદલાઈ જાય. હા, જો ગોલ્ડ ફ્રેમ વાળા ચશ્મા પહેર્યા હોય ને તો ગેધરિંગમાં કે પાર્ટીમાં વારે વારે બધાની હાજરીમાં એટલે પેલાનું ધ્યાન જાય કે તું જો મેં આ ગોલ્ડ ફ્રેમ વાળા પહેર્યા છે. બ્રાન્ડેડ શૂઝ પહેર્યા હોય તો 2-4 વખત આમ પગ ઊંચો કરી અને મોજું સરખું કરે. ખબર છે તું શેની માટે પગ ઊંચો કરે છે. આપણી આ વૃત્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજે બધું જ સુવર્ણ, આખા મધ્ય ગુજરાતમાં કોઈ મેડિકલ કોલેજ હતી નહીં, એટલે કરમસદ મેડિકલ કોલેજ માટે આપી દીધું. 1 આઉન્સ પણ પોતાના માટે ન રાખ્યું અને બહુ મોટી મેડિકલ કોલેજ કરમસદમાં ઊભી થઈ ગઈ. અને એ ત્રાજવા પરથી ઉતરીને પ્રમુખ સ્વામી મહારાજ જે ભાવથી બોલ્યા કે ભગવાન સ્વામિનારાયણની કૃપા કે મને મનુષ્ય દેહ આપ્યો, મારા ગુરુ યોગીજી મહારાજની કૃપા કે મને સેવા આપી, મને અંગીકાર કર્યો, અને આપ સૌ સંતો ભક્તો મને જીવનમાં મળે, મારા જીવનમાં સૌથી મોટો આનંદ છે. જે દીન ભાવથી બોલ્યા એ ચહેરો, એની વિડીયો પીઠાવાલા સાહેબે જોઈ. એના સાક્ષી અહીંયા પીઠાવાલા સાહેબ બેઠા છે. સાહેબ ઊભા થાવ એટલે બધાને ખબર પડે તમારા ફેમિલીને સત્સંગ કેવી રીતે થયો. ડુમ્મસમાં એમનો મોટો બંગલો, પણ એમને આ જોયું, પીઠાવાલા સાહેબે કહ્યું કે લંડનમાં આવો પ્રસંગ ને આવું સન્માન, પછી એ વ્યક્તિના ચહેરા ઉપર આટલો નિર્માની ભાવ રહે, એ વ્યક્તિ નમ્રતાથી આવા શબ્દો બોલી શકે, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. કેટલી ફિટનેસ હોય, કેટલો કંટ્રોલ હોય એના મગજ ઉપર, એના ભાવો ઉપર. ત્યારે આવા પ્રસંગે તમારી શાન ઠેકાણે રહે. ચોખ્ખી ગુજરાતી ભાષામાં તમારી શાન ઠેકાણે રહે, નહીં તો ઠેકાણે રહે નહીં. અને એમના ભક્તિભાવને વશ થઈને પ્રમુખ સ્વામી મહારાજ 22 વખત ડુમ્મસ એમના ઘરમાં રોકાણા છે, 22 ટાઈમ્સ. તો જો આ તમારી ફિટનેસ કહેવાય. એટલે જરાય પણ અછકલાઈ ના આવવી જોઈએ જીવનમાં. ગમે તેવી મોટી વાત જીવનમાં આવી જાય તો ઉભરા બહુ મોટા આવી ના જવા જોઈએ, અને ગમે તેવા ઘા વાગી જાય તો ડઘાઈ ન જવું, એ ફિટનેસ છે. અછકલાઈ પણ નહીં અને ડઘાવું પણ નહીં, બહુ સ્થિરતાથી. પ્રમુખ સ્વામી મહારાજે યુનોમાં ગુજરાતીમાં પ્રવચન કર્યું. યુનોમાં કાં તો અંગ્રેજીમાં થાય, કાં તો રાષ્ટ્રીય ભાષામાં થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે મને ગુજરાતી આવડે, પણ કે ના, તમે ધર્મસભાના મુખ્ય અધ્યક્ષ તરીકે તમે છો, એટલે ધર્મસભામાં મુખ્ય ગુરુ તરીકે એમને આમંત્રણ હતું. પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતીમાં બોલ્યા, જરાય ચહેરા ઉપર ખચકાટ નહીં. બીજે દિવસે બધા ન્યૂઝપેપરે લખ્યું કે ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું, કે યુરોમાં જઈને પહેલી વખત ગુજરાતીમાં પ્રવચન થયું. પણ આ બધા બેઠા છે,
બધા અંગ્રેજી સારું બોલે છે, એની વચ્ચે હું ગુજરાતી બોલીશ તો કેવો લાગીશ, લોકો મને શું સમજશે, એવા કોઈ ઇન્ફિરિયર વિચાર જ નહીં. ઇન શોર્ટ, યુ નેવર ગો ઇન્ટુ સુપિરિયરિટી કોમ્પ્લેક્સ એન્ડ યુ નેવર ગો ઇન્ટુ ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સ. ધેટ ઇઝ કોલ્ડ ફિટનેસ. સુપિરિયરિટી પણ ના આવી જવી જોઈએ અને ઇન્ફિરિયરિટી પણ નહીં. તો એ ફિટનેસ છે. અને એ લંડનમાં સુવર્ણ તુલા એમની પૂરી થઈ. બીજે દિવસે સવારે એક વ્યક્તિ આવીને અડધો કલાક પ્રમુખ સ્વામી મહારાજનું અપમાન કર્યું, મોઢા વચ્ચે બે જણા એમને બંધ રાખવાનો પ્રયત્ન કર્યો. સ્વામી કે બોલી લેવા દો. અપમાનનો મુખ્ય હેતુ એ હતો કે તમે યુવાનોને દીક્ષા આપો છો. એન્જિનિયર ડોક્ટર તો ભવિષ્યમાં સમાજના એન્જિનિયર ડોક્ટર ઓછા થઈ જશે, એટલે જેટલા છે એટલા તો નોકરી આપતેલા, જેટલા છે એમાંથી 15% બિચારા જોબ લેશે. પ્રમુખ સ્વામી એક અક્ષર ના બોલ્યા. કહી શક્યા હોત ને કે ક્યાં તારા છોકરાને મેં દીક્ષા આપી છે, બોલી શક્યા હોત. હી ડીડ નોટ સે અ વર્ડ. એનો ઉભરો ઠાલવી લીધો. પછી પ્રમુખ સ્વામી મહારાજે અમારા વડીલ સંત બાજુમાં વિવેક સાગર સ્વામી હતા, એમને કહ્યું કે જમવાનો સમય થયો છે, ભાઈને જમાડી દેજો. શું ફિટનેસ કહેવાય! મેન્ટલ ફિટનેસ કઈ કક્ષાની કહેવાય! આગલા દિવસે તમારી QPR સ્ટેડિયમમાં, લંડનનું આ ફૂટબોલ સ્ટેડિયમ, જેમ પેક્ડ ઓડિયન્સમાં સુવર્ણ તુલા, અને હજી એને 12-15 કલાક નથી થયા અને કોઈક વ્યક્તિ તમને અડધો કલાક ખકડાવે, એને તમે બધું જ બોલવાની છૂટ આપો અને પછી એને પ્રેમથી જમાડીને મોકલી શકો. કેટલી ફિટનેસ કહેવાય! જબરજસ્ત ફિટનેસ કહેવાય ને, જરાય ચલાયમાન ન થાય. તો આ ફિટનેસ આપણે ડેવલપ કરવાની. આ તો કે હું ત્યાં પાર્ટીમાં ગયો હતો ને પેલો મારી સામે 2-3 વાર જોતો હતો, ખબર નહીં કેમ જોતો હશે, લો એમાં અહીંયા ફિટનેસ જતી રહે. હવે એનું કારણ કહું કેમ જોતો હતો? કહું, એને આંખો છે ને જોવે, તારે બીજો કઈ મનમાં વિચારો જ નથી કરવાનો. તો કે ના, એ તો 4થી ને 5મી વખતે જોતો હતો. 4થી ને 5મી વાર તો એમ જોતો હતો, તું વચ્ચે આવી ગયેલો અને તને એવું થઈ ગયું મારી સામે જોતું હતું. 40 વર્ષની ઉંમર થાય ને ત્યાં સુધી દરેક વ્યક્તિને એમ લાગે કે મારા વિશે લોકો ખૂબ વિચારે છે, મને લોકો ખૂબ જોવે છે, લોકોના મનમાં હું બહુ છું. 40 થી એ ભ્રમના તૂટવાની શરૂ થઈ. 40 થી 60 વચ્ચે ડાઉટમાં આવે કે કદાચ ખબર નહીં લોકો જોતા હોય નહીં જોતા હોય, વિચારતા હશે નહીં વિચારતા. અને 60 વર્ષે મગજ ક્લિયર થઈ જાય, કોઈ દિવસ કોઈએ મારું કંઈ વિચાર્યું જ નથી, કોઈ જોતું જ નથી, ખોટી ભ્રમણામાં હું હતો. અને અરીસાની સામે ઉભા હોય ત્યારે દરેકને એમ થાય કે આઈ થિંક આઈ એમ અ સેલિબ્રિટી. અરીસાની સામે ઉભા હોય ત્યારે દરેકને એમ થાય કે આ જે મારું ભગવાને આ ચહેરો છે ને, એમાં જો 10% વધારે સુધારો કરી નાખ્યો હોત ને તો હું સીધો બોલિવૂડમાં ચાલુ એમ છું. બોલિવૂડ, હોલિવૂડ, ટોલિવૂડ, કોલિવૂડ, ફોલિવૂડ, જેટલા લાકડા વુડ્સ પૃથ્વી ઉપર છે એમાંથી એકાદામાં હું ચાલી જાત. પણ એ 10% બાકી રાખ્યું છે જેથી ઓડિયન્સને થિયેટર ભરાય, બધા સ્ટેજ ઉપર ને સ્ક્રીન ઉપર ચડી જાય તો જોવે કોણ પછી? તમને એમ થાય કે આપણે અંબાની બની જઈએ ને રિલાયન્સ બની જઈએ, પણ બધા જો રિલાયન્સ બની જાય પછી એની માટે કામ કોણ કરે? એટલે બધો વર્ક ગોઠવાયેલો જ છે. ફિટનેસ અહીં રાખો એટલે સ્થિરતા છે. ફિટનેસ અહીં હોય ને એટલે મુંબઈમાં રેલવે સ્ટેશન ઉપર કુલીઓ પણ આવતી જતી ટ્રેનથી 4 જ ફૂટ દૂર રહીને પણ ઘસઘસાટ નસકોરા બોલાવે છે. અને ફિટનેસ ના હોય ને તો એસી રૂમમાં પણ 2 ગોળી લીધા પછી પણ પરસેવો વળતો હોય છે અને ઊંઘ નથી આવતી. ઊંઘ છે ને સ્લીપિંગ પિલ ઉપર ડિપેન્ડન્ટ નથી, આખા દિવસમાં શું કર્યું છે ને એની ઉપર આધારિત છે. ફિટનેસ એ હોવી જોઈએ. તો આપણો ઘણો સમય થયો છે, છેલ્લી 5 મિનિટમાં આપણે આ વાત પૂરી કરી દઈએ કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, જે શ્રેષ્ઠ હશે, યોગ્ય હશે અને લાયક હશે એ જ ટકશે, બાકી બીજો ટકી શકશે નહીં. એમાં છેલ્લી વાત આ કરવાની કે ક્લેરિટી ઓફ પર્પઝ. મારી આવડત હોશિયારી શું છે, હું કેવી રીતે એને વિકાસ પામાવી શકું, મારે શું કરવાનું છે, મારો રસ્તો શું છે અને મારે ક્યાં સુધી પહોંચવાનું છે, આ બહુ જ સ્પષ્ટ મગજમાં રાખવું. જો એની સ્પષ્ટતા હશે ને, દેટ ઇઝ અંગ્રેજીમાં એને કહે છે ક્લેરિટી ઓફ પર્પઝ. ક્લેરિટી ઓફ પર્પઝ હોય ને એ માણસ કોઈ દિવસ દુઃખી ના થાય. એકવાર એક ખેડૂત છે ને, ખેતરમાં સવારે 11-11:30 કામ પૂરું થઈ ગયું પછી સૂતો હતો ઝાડ નીચે. ખેડૂત સવારે વહેલા કામે ચડે, 4-5 વાગે ચડી જાય. ત્યાંથી એક શહેરનો માણસ નીકળ્યો ગાડી લઈને, ફાર્મ હાઉસ માટે જગ્યા શોધવા ગયેલો. શહેરનો માણસ ગામડામાં ખેતરની બાજુમાં ગાડી લઈને કેમ નીકળે? આ જ કામ હોય, ખેડૂતનું કામ હોય. હા, ઇન્વર્ટેડ કોમમ સમજી જજો.
ખેડૂતનું કામ હોય, એને જોયું કે આ તો માણસ 11 વાગે સવારે સૂતો, આ તો વર્કિંગ ટાઈમ છે, ફર્સ્ટ હાફ મુંબઈની ભાષા પ્રમાણે આ તો વર્કિંગ, 11 વાગે સવારે માણસ સૂતો હોય. ગાડીમાંથી ઊંચે ઉતરીને જગાડ્યો, કેમ સૂતો છું? તો કે મારો ટાઈમ જ છે સુવાનો. તો કે સવારે 11 વાગે કોઈ દિવસ કોઈ માણસ સૂતો હોય? સવારે એકવાર ઉઠ્યો પછી તો માણસ આખો દિવસ કામ ધંધો કરે ને. તો કે મારા કામ ધંધો થઈ ગયો છે. તો કે તારા ખેતરમાં કંઈ દેખાતું તો નથી, જો પેલા ખૂણામાં બધું વાવેલું છે. તો કે આખું તારું ખેતર છે? તો કે આખું મારું છે. તો કે એટલામાં જ કેમ વાવેતર કર્યું છે? એટલામાંથી મારે ને મારા પરિવારનું ને મારા ભાઈઓના પરિવારનું પોષણ થાય છે, થોડીક બચત પણ થાય છે, અને વેચું પણ છું, એમાંથી પૈસા પણ મળે છે અને સંતોષ છે. તો પેલો શહેરનો માણસ કે તારી પાસે આવડી મોટી જમીન છે, બધી જ ખેડાય, વધારે મહેનત કરને. તો પેલો કે બધી ખેડું પછી શું થાય? તો કે વધારે પાક થાય, પછી વધારે તું વેચી શકે, પછી વધારે પૈસા આવે, પછી તું શહેરમાં મોટો બંગલો લઈ શકે, પછી એસી સેન્ટ્રલ એર કન્ડિશન કરી શકે, પછી ફર્સ્ટ ક્લાસ બેડરૂમમાં કંટ્રોલ ટેમ્પરેચરમાં જે આનંદથી ઊંઘાય. પેલો કે તું કરતો જ તો તું ડિસ્ટર્બ કરવા આવ્યો. આટલું ચકડું પરી અને છેલ્લે તો શાંતિથી ઊંઘવું જ છે ને, શાંતિથી જમવું જ છે ને, અને શાંતિથી એ જમેલું પછી એટલું જ કરવાનું છે ને, તે એટલું તો પેલો ખેડૂત કે થાય જ છે. એટલે ડોન્ટ ડિસ્ટર્બ મી, મને શાંતિથી સુવા દે, મને મારો બધો ક્રમ ખબર છે. એટલે સંતોષ એ ફિટનેસ છે. કાયમ અસંતોષી ન રહેવું, હજી મેળવી લઉં, હજી મેળવી લઉં, હજી મેળવી લઉં. પણ ક્યાંક ઊભું રહેવાનું, ક્યાં? જ્યાં તમારી સ્વાસ્થ્ય ઉપર એની અસર પડવાની શરૂ થાય. ખ્યાલ આવ્યો? સ્વાસ્થ્ય ઉપર તમારી મહત્વાકાંક્ષાઓની અસર શરૂ થાય એ પહેલા ઊભા રહી જવાનું, એ ફિટનેસ. તમારા પારિવારિક સમય ઉપર તમારી મહત્વાકાંક્ષાઓની અસર શરૂ થાય એ પહેલા ઊભું રહી જવાનું. એટલે સ્વાસ્થ્ય અને પારિવારિક સમય ઉપર અસર શરૂ થાય તમારી મહત્વાકાંક્ષાઓની, એ શરૂઆતમાં જ સ્ટોપ થઈ જવાનું. કારણ કે આપણે કોઈએ સાંજ પડે ખીચડી સાથે સોનાની કઢી પીવી નથી. અને સોનું હશે તો ગાળીને પણ કઢી તરીકે પીવાતું નથી. એ ચણાના લોટની અને છાશની જ કઢી બને છે આપણા ઘરે અને અંતિલિયામાં 27માં માળે. કઢી શેની બને છે? ચણાના લોટની અને છાશની. ક્યાં? આપણા ઘરે અને ઓફ પેડાર રોડ, અંતિલિયામાં 27માં માળે, દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું ઘર, મુકેશ અંબાણીનું રેસિડન્સ, દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું રેસિડન્સ છે. તો ત્યાં પણ કઢી ચણાના લોટની અને છાશની બને છે. ખ્યાલ આવ્યો? આ સ્પષ્ટતા સાથે જીવવું, સંતોષની રેખા સાથે જીવવું, એ ફિટનેસ છે. એટલે આવી ફિટનેસ એ હંમેશા રાખવાનો પ્રયત્ન કરો. આવી ફિટનેસ ડેવલપ થાય એની માટે એક છેલ્લો મુદ્દો મને યાદ આવ્યો એટલે 5 મિનિટમાં પૂરું કરી દઉં. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખજો. ભગવાન આપણા દુશ્મન નથી. ભગવાન આપણું સારું કરવા જ બેઠા છે. તમે મા બાપ તરીકે તમારા દીકરાનું કોઈ દિવસ ખોટું ઈચ્છો છો? હા કે ના? તો આપણે ભગવાનના દીકરા સંતાનો છીએ. ભગવાન આપણું કોઈ દિવસ ખરાબ ઈચ્છતા જ નથી. આપણા કર્મ ખોટા હોય, આપણી વૃત્તિઓ ખોટી હોય એટલે ભગવાન કોક વખત થોડીક પનિશમેન્ટ આપે છે. બાકી તો અત્યંત કૃપા ઉપર આમ કીડીઓની લાઈન જતી હોય તો આપણને અમથી બધી કીડીઓને મારી નાખવાનું મન થાય? કોઈ દિવસ આપણે એવું કર્યું છે? આપણામાં ને કીડીનું અંતર આપણે જાણીએ છીએ કે ક્યાં હું માણસ અને ક્યાં બિચારી નાની કીડી, બિચારી શાંતિથી જાય છે ને ક્યાં એને મારો. આપણામાં એનામાં જેટલું ડિસ્ટન્સ છે ને એનું કરતાં અનંત ઘણું આપણામાં એમનામાં ડિસ્ટન્સ છે. એને દયા આવે છે ક્યાં બિચારાને મારવો. એટલે કંઈ ભગવાન ઈ નેવર પ્લેસ ડાઈઝ. ઓગમેન્ડીનો બહુ મોટા મેનેજમેન્ટ ગુરુ લખ્યું છે, ગોડ નેવર પ્લેસ ડાઈઝ. ભગવાન કેમ ડાઈસ નથી રમતા, છગડો બગડો જે પડ્યો પણ ચલાવો, સિસ્ટમ પ્રમાણે ચાલે છે. તો એ ભગવાનમાં એ શ્રદ્ધા રાખવી કે ભગવાન જે કંઈ કરે છે એ મારા સારા માટે કરે છે. આ બહુ પ્રિન્સિપલ છે. તમે આ વાત દ્રઢ કરશો ને તો ઘણી સ્થિરતા આવશે, તમારી ફિટનેસ વધશે અને તમે ગમે તેવા કપરા સંજોગોમાં પણ ટકી જશો.
કે ભગવાન મારું સારું કરવા જ બેઠા છે. આપણને અત્યારે ખબર નથી કે કેવી રીતે સારું થાય. પ્રમુખ સ્વામી મહારાજે ગાંધીનગર અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો. આતંકવાદી હુમલામાં નુકસાન પણ થયું, જાનહાનિ પણ થઈ. તો પણ શ્રદ્ધાંજલિ સભામાં પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે જે કંઈ થયું છે ભગવાનની ઈચ્છાથી થયું છે, ભગવાનને જેમ યોગ્ય લાગે એમ કર્યું છે. બધી જ ઘટનાઓમાં ભાવ રાખો તો સ્થિરતા રહેશે.